નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે। રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ તૈયારીઓના ધમધમાટમાં લાગેલું જોવા મળી રહ્યું છે। ત્યારે હવે આ બધાની વચ્ચે આ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે। જે મુજબ રાજ્યમાં 94 જેટલા ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓના નિયુક્તના આદેશ પણ અપાઈ ગયા છે। રાજ્ય ચૂંટણી પંચે આના અગાઉ બેઠકના સીમાંકન તથા રોટેશન જાહેર કર્યા હતા અને હવે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે છેલ્લા 2.5 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આયોજન જે અટકી ગયું હતું। રાજ્ય ચૂંટણી પંચે આના અગાઉ બેઠકના સીમાંકન જાહેર કર્યા, જે સીમાંકન સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી પણ કરવામાં આવી હતી। રાજ્યની 79 જેટલી નગરપાલિકાઓની બેઠકની ફાળવણી કરવામાં આવી હતી અને અગાઉ રાજ્યની 8 મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું। શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું, જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો પછી બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે। જ્યારે સુરત મનપામાં પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનાવવામાં આવશે। વડોદરા મનપામાં પણ પ્રથમ 2.5 વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર એટલે કે જે પછાત જાતિના રહેશે તે મળવાના છે। વાત કરીએ જો આપણે રાજકોટ મનપાની, તો ત્યાં પણ પ્રથમ 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે મહિલા મેયર અનુસૂચિત જાતિમાંથી બનશે। ભાવનગર મનપામાંથી પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા 2.5 વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।